આજરોજ જાલોદ તાલુકામાં ગેસના બોટલ 15 દિવસથી બુકિંગ કરાવ્યા હોવા છતાં બાટલ ન મળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તંત્ર સામે સવાલ પણ ઊભા થયા। ગેસના બોટલ માટે લાંબી કતારો જોવા મળી। બાટલ ન મળતા ગ્રાહકો દ્વારા આમ આદમી પાર્ટીના જાલોદ વિધાનસભાના ઇન્ચાર્જ અને અનિલભાઈ ગરાસિયાને રજૂઆત કરી। અનિલભાઈ ગરાસિયાને દ્વારા જાલોદ મામલેદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો મામલેદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે જે ગેસના બાટલાના કાળા બજાર કરવામાં આવી રહ્યા છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બોટલના અસલી હકદાર છે તેમને બોટલ આપવામાં આવે। સરકાર વારંવાર પુરવઠા પૂરતો છે તેમ કહેવામાં આવે છે, પણ અહીંયા એજન્સીના અધિકારીઓ દ્વારા બારોબાર કાળા બજાર કરવામાં આવે છે। તંત્ર હવે આ ગંભીર આક્ષેપને ક્યારે ધ્યાને લે છે તે જોવું રહ્યું। લોકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા કાળા બજાર કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર સંજય ડામોર, જાલોદ સરસવણી। આજે જાલોદ ખાતે ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખરેખર જે ઓરિજિનલ ગ્રાહકો છે એમને ગેસના બોટલ મળતા નથી। આ સમસ્યાને લઈને તમામ જેટલા પણ અલગ અલગ વિસ્તારમાંથી આ જે ગેસના બોટલના જે ધારકો છે એમને સમસ્યાનો ભોગ બની રહ્યા છે। કેટલા સમય સુધી નોંધણી કરવા છતાં પણ બોટલ મળતા નથી અને આજે સમસ્યા એવી છે કે જે એજન્સી દ્વારા ખરેખર જે વિસ્તારની અંદર જવું જોઈએ અને ત્યાં એમને જે બોટલ આપવા જોઈએ બોટલો ત્યાં અપાતા નથી અને ખરેખર જે બોટલો જે આજે કાળા બજાર થઈ રહી છે એવી એમની જે કહેવું છે। ત્યારે હું મામલતદાર સાહેબને આજે રજૂઆત કરવામાં આવ્યો હતો કે ખરેખર આ જે સમસ્યા છે ને એમને બોટલો મળવી જોઈએ તાત્કાલિક ધોરણે। એની સાથે આ જે જાલોદના અલગ અલગ વિસ્તારના જે ઓરિજિનલ જે ગ્રાહકો છે એમની સાથે રહીને આજે સાહેબ સાથે રજૂઆત કરી છે।